ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર આપણે પેજ નંબર 33 પર્યાવરણ આસપાસ સ્વાદથી પાચન સુધી એવો આપણે કંઈક પાઠ કરી રહ્યા હતા. બરાબર, એ પાઠ છે સ્વાદથી પાચન સુધી, એ આપણે લગભગ હવે પૂર્ણ કરી લીધું છે. લાસ્ટ થોડીક વસ્તુ બાકી છે, એ આપણે રિવિઝન કરી છે પર્યાવરણનું, એ જોઈ લઈએ. એના પછી આગળ વધીશું. તો અહીંયા આપણે જોયું છે ચર્ચા કરો, શોધી કાઢો, એ બંને કાલે કર્યું હતું. હવે પેજ નંબર 33 ઉપર યોગ્ય આહાર દરેક બાળકનો હક. મિત્રો, યોગ્ય આહાર કોને કહેશું? મેં તમને ઘણી બધી વાર કીધું છે યોગ્ય આહાર કોને કહેવાય. યોગ્ય આહાર આપણે જે રોજ ખાઈએ છીએ એમાં સવાર, બપોર અને સાંજ, આ ત્રણ સમય આપણે ખાઈએ છીએ. સાંજ અથવા રાત્રે, આ ત્રણ સમય ખરેખર ખાવાનો હોય, પણ આપણો કોઈ ખાવાનો નિયમ નથી. સવારે બને ત્યારે સુધી વહેલા ઉઠી 7 કે 8 વાગે નાસ્તો કરવાનો હોય, જેને આપણે બ્રેકફાસ્ટ કહીએ છીએ. આવું બધું યાદ રાખવાનું. બ્રેકફાસ્ટ 7 કે 8 વાગે તમે બ્રેકફાસ્ટ કરી લો, જેની અંદર તમે નોર્મલી ચા અને ભાખરી ખાતા હોય, પણ ચાની ટેવ જેટલી ઓછી પડે એટલું વધારે સારું. અહીં સવારના તમારે ડ્રાય ફ્રૂટ્સ એટલે કે બદામ, કાજુ, કઠોળ, સવારના બાફેલું કઠોળ તો બહુ બેસ્ટ છે. બાફેલું કઠોળ આવું બધું ખાવું જોઈએ, પ્રોટીન. તેનાથી શું થાય? તેનાથી તમારી ઇમ્યુનિટી વધે. અને એક વસ્તુ યાદ રાખજો કે બાફેલા કઠોળમાં હળદર કે લીંબુ આ તો રોજ નાખશો જ, કે જેના લીધે તમારી ઇમ્યુનિટી વધે. પહેલા તમને એવું લાગશે કે નથી ભાવતું, નથી થતું, પણ આનાથી તમને તમારી ઇમ્યુનિટી વધે. અને દૂધ તો રોજ પીવાનું જ, ખાંડ વગરનું. ખાંડ વાળું પીવું નુકસાન છે. આ તમારી આહારની અંદર સમાવેશ કરી નાખવાનો. પછી બપોરના જમવામાં કઠોળ અને લીલા શાકભાજી અને બાજરાનો રોટલો તો હોવો જ જોઈએ, પ્લસ સલાડ. સલાડની અંદર ઘણી બધી વસ્તુ આવી, મેં તમને પહેલા જ કીધું. સલાડની અંદર ડુંગળી, હળદર આ બધું જ ખાવાનું. ઇમ્યુનિટી વધે એટલે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી જશે. અને રાત્રે જમવામાં બધું લાઈટ, એટલે કે દાળ ભાત કે કઢી ભાત, કઢી ખીચડી, આટલું લાઈટ જમવાનું લેવાનું. આ નિયમને અનુસરશો, જીવનમાં કોઈની માંદા નહીં પડો, મારી ગેરંટી. જીવનમાં કોઈ પણ દિવસ તમે માંદા નહીં પડો. કારણ કે આ રેગ્યુલર તમે જે ખોરાક લેશો એ ખોરાકને લીધે તમારી ઇમ્યુનિટી વધશે. બરાબર, સમજાણું તમે મિત્રો? એને લીધે તમારી ઇમ્યુનિટી વધશે અને કોઈ દિવસ માંદા પડશો નહીં. તો ચાલો હવે પાઠ ઉપર આવી જઈએ, પાઠની ચર્ચા કરીએ. યોગ્ય આહાર દરેક બાળકનો હક. તમે બે બાળકો વિશે વાંચો. એક જયેશ કે જેને ઘરનું બનાવેલું ખાવાનું ભાવતું જ નથી. બીજી રશ્મિ કે જેને દિવસમાં એક સમયે જમવાનું પણ બરોબર મળતું નથી. આપણા દેશના લગભગ અડધા બાળકો રશ્મિ જેવા છે. તેમને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી. આ બાળકો નબળા અને માંદા, વારંવાર બીમાર પણ રહે છે. પરંતુ યોગ્ય આહાર મેળવવો દરેક બાળકનો હક છે. મિત્રો, એટલા માટે સરકાર તરફથી સ્કૂલમાં મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં પૌષ્ટિક આહાર દેવામાં આવે છે. તે લોકોને કઠોળ, દૂધ બધું જ દેવામાં આવે છે સરકાર તરફથી. ઓડિશાની કાલહાંડી જિલ્લા વિશેની વાર્તા વાંચો. તમે એવા બાળકોને જાણો છો જેને આખા દિવસનું પૂરતું જમવાનું પણ મળતું નથી, અને એના કારણો શું છે? તમે ક્યારે ગોડાઉન જોયું છે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે? અને ક્યાં? હવે ગોમતી 30 વર્ષની છે. ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે. તેની સખત મહેનત માટે તેને થોડું જ વળતર મળે છે.
એટલું ઓછું કે તે તેના કુટુંબ માટે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી. થોડા મહિના તો તેમને કોઈ કામ હોતું નથી. તે સમયે જંગલમાંથી પાંદડા અને મૂળિયા પણ ખાવા પડે છે. ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે. થોડા વર્ષો પહેલા તેના પતિ ભૂખથી મરી ગયા. કાલહાંડી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ડાંગર જ પાકે છે. ચોખા અહીંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવે છે. ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે. કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા લોકો ગરીબ લોકો છે. આવી જગ્યાએ લોકો કેમ ભૂખેથી મરતા હશે? તમને ખબર છે મિત્રો આ શું કરવા પડે છે? કારણ કે આવા બાળકો છે એને કઈ મળતું જ નથી. ગોમતી હોય એને કઈ ગોમતી જેવા જેટલા માણસો છે એ ગરીબ છે. ખરેખર આપણે એક ટાઈમનું જમવાનું છે એ ઓછો કરી નાખીએ. 3 ટાઈમ જમી ઠાસી આ થેલી છે એમાં આપણે બધું બહિરા જ રાખીએ છીએ. આપણે એવું જ માનીએ છીએ. એવું નહીં કરવાનું. પેટ આપણું છે, ખોરાક ભલે બીજાનો હોય. 2 ટાઈમ જમો એટલે સ્વસ્થ રહ્યો તમે, પણ પૌષ્ટિક ખાવાનું. ચાલો 12મા હોમવર્કમાં પેજ નંબર 33 અને 34 છે મેં 2 ચીજ કરાવ્યા છે. તમારે તમારી પાકી અથવા રિવિઝન બુક અને રફ બુકમાં એક વાર ટોટલ 2 વાર લખવાના છે. લખવાનું બોલશો તો કઈ આવડશે નહીં. બરાબર? ચાલો મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે સુરક્ષિત રહો. થેન્ક યુ.